નમો હરિઘંટાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો જયાણં નમો લોયસવસાહુણાં એસો પંચ નમોકારો સર્વ પાવપણાસનો મંગલાનાં સંવેશે પરમં હવૈ મંગલમ અજ્ઞાનતિમિરંધાનાં જ્ઞાનાંજનશલાકયા નેત્રયોન્મિલિतं येन तस्मै श्रीगुरुवे नमः मुखादेव्याकुक्षिरत्नं शब्दजितवर्यात्मजम् राजचन्द्रहं वन्दे तत्त्वलोचनदायकं प्रभु तत्त्वलोचनदायकम्। આત્મસિદ્ધિ કૃપાળુદેવ શ્રીમદ રાજચંદ્રજી રચિત આત્મસિદ્ધિ અને આત્મસિદ્ધિ ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીના પ્રવચનો, તેનો સ્વાધ્યાય ચાલે છે. એમાં આપણે 22 ગાથા સુધી સ્વાધ્યાય કર્યો છે. હવે આગળ સ્વાધ્યાય લઈએ છીએ. 23મી ગાથાથી આગળ આપણે સ્વાધ્યાય લઈએ છીએ. બાવીસમી ગાથામાં એ વાત આવી કે મુમુક્ષુ જીવ એ સાચી વાતને સમજે છે અને મતાર્થી જીવ છે તે અવળો નિર્ધાર કરે છે. એને જે સમજવાનું છે એના કરતા એ ઊંધું સમજે છે. વિનયની વાત કરી તો એ વિનયની વાતમાં આગળ વધીને આ વાત કરી કે એ વિનયની વાત જે પ્રકારે છે તેમાં સદગુરુનો સાચા ગુરુ છે એનો વિનય અને જે મિથ્યાદ્રષ્ટિ છે એનો વિનય ન હોય તો આ બધી વાતને જે મતાર્થી છે તે બરાબર સમજતો નથી અને એનો ઊંધો વિચાર કરે છે. જ્યારે મુમુક્ષુ છે તે એને બરાબર સમજે છે, એ મૂંઝાતો પણ નથી. આ બધી વાત આપણે 22મી ગાથામાં કરી. અને હવે 23મી ગાથાની અંદર આગળ પણ એ જ વાત કરે છે કે હોય મતાર્થી દેહને થાય ન આત્મલક્ષ. પોતાના મતનો આગ્રહી છે માટે એને સ્વરૂપનું લક્ષ થતું જ નથી. મુખ્યતા એને મતને પોષવાની છે. પોતાનો જે મત છે એને પોષવાની મુખ્યતા છે. એને શું સાચું છે એની તો દરકાર નથી, એટલે એને ક્યાંથી આત્માનું લક્ષ થાય. અને હવે અહીંયા મતાર્થીના લક્ષણો કહેવામાં આવ્યા છે. એટલે ગાથા આપણે બોલી ગયા છીએ, એનો અર્થ પણ વચનામૃત પુસ્તકમાંથી કર્યો છે. તો આજે આ 23મી ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીના પ્રવચનમાંથી અંશો લઈએ છીએ. હોય મતાર્થી તેહને થાય ન આત્મલક્ષ, તેહ મતાર્થી તણો, તેહ મતાર્થી લક્ષણો, અહીં કયા નિર્પક્ષ. જેને પોતાના મતના પ્રયોજનને સિદ્ધ કરવું છે, પોતાના મતના પ્રયોજનને સિદ્ધ કરવું છે, જે મત છે એ સાચો, બીજી કોઈ વાત જોઈતી નથી. અમારો મત સાચો, અમારા બાપ દાદાના વખતથી અમે આ જ રીતે કરતા આવ્યા છીએ તો એ જ વાત સાચી. અને એનો આગ્રહ છોડવો નથી, મતાગ્રહ મૂકવો નથી.
તેવા મતાર્થી માનાર્થીને આત્માનું લક્ષ થાય જ નહીં. એને ક્યાં મોક્ષ માર્ગ પ્રકટ કરવો છે? એને તો મુખ્યતા પોતાના મતની છે અને એ એમ માને છે કે પોતાના મત દ્વારા જ એને શાશ્વત સુખની પ્રાપ્તિ થઈ જવાની છે. એટલે એ મતને છોડવા તો માંગતો જ નથી. વર્તમાનમાં પણ જુઓ ને, જૈનની અંદર સંપ્રદાયની બુદ્ધિવાળા કેટલા? લગભગ 95% લોકો સંપ્રદાયની બુદ્ધિવાળા હોય. પોતાનો સંપ્રદાય છોડવો નથી. એટલે કે જ્યાં પોતાનો જન્મ થયો છે અને એ કુટુંબમાં જે સંપ્રદાય ચાલી રહ્યો છે, જે સંપ્રદાયને એ લોકો ફોલો કરે છે, એને તો છોડવો જ નથી. એ સાચો. નાનપણથી એણે જે જોયું છે, જાણ્યું છે, તો હંમેશા એ એમ જ માને કે એ વાત સાચી હોય. એવી સાયકોલોજી છે કે નાના બાળકને એની માતા જે કહે ને અથવા પિતા કહે ને એ સાચું જ લાગે. અને એ મોટો થાય, ઘરડો થાય, તોય પછી પોતે સ્વતંત્ર બુદ્ધિથી કે પોતે અભ્યાસથી એને વિચારે જ નહીં, તો પછી એ બાળક બુદ્ધિ જ કહેવાય. પોતાને ત્યાં એ વખતે જે મત ચાલતો હતો, કોઈ પણ સંપ્રદાય પ્રમાણે બધું ચાલતું હતું, તો હવે પોતે પુખ્ત થયો છે તો એ સમજી શકે કે શાસ્ત્રમાં જે વાત આવી છે એ પ્રમાણે પોતાના સંપ્રદાયમાં જે વાત કહેવામાં આવી છે એ બરાબર નથી. શાસ્ત્રની વાત સાથે મેળ બેસતો નથી. શાસ્ત્રની વાત જે છે તે સત્ય છે. આ સંપ્રદાયમાં કેટલી બધી વાતો બધી ખોટી છે, પણ એ એવું નથી કરવા માંગતો. એવું કરતો જ નથી. મોટાભાગના લોકોનું આવું જ છે. એ હજી બાળક બુદ્ધિ જ રહ્યા છે. જૈન દર્શનની વાત આવે ત્યારે એ પછી એ પોતાના સંપ્રદાયથી જુદી વાતને સ્વીકારવાય તૈયાર નથી. પોતાના સંપ્રદાયમાં રહી અને જેટલું થાય એટલું કરવું છે. ભલે બીજે બધે સાંભળે બધું, પણ સંપ્રદાયને તો છોડાય જ નહીં. એ અમારો ધર્મ છે, એ અમારો ધર્મ છે. કેટલાક તો એને સાંભળવાય તૈયાર નથી થતા. ગુરુદેવની વાત કે કૃપાળુદેવની વાત સાંભળવાય તૈયાર ન થાય. પોતે મતગચ્છનો આગ્રહ એવો રાખીને બેઠા હોય કે ના, અમારે હવે અમારામાં બધું છે, અમારે એની જરૂર નથી, અમારો ધર્મ સાચો છે. આવું પાછા કહેવાવાળા, એવું બોલવાવાળા અને એવું લખવાવાળા એ મળે છે. એટલે જેને પોતાના મતના પ્રયોજનને સિદ્ધ કરવું છે એ પછી ક્યાંથી આત્માનું લક્ષ કરવાનો હતો? એ કરવાનો જ નથી. આત્મલક્ષ એટલે પરદ્રવ્ય અને પુણ્યપાપ આદિ બધા પરભાવોના લક્ષણોથી સ્વાશ્રિત જ્ઞાન દ્વારા આત્માને પરથી જુદો પાડવો. સ્વને આશ્રયે પોતે બીજાથી જુદો છે અને એમ અનુભવવું. સ્વનો આશ્રય કરીને પોતે ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ છે, તો એવા પોતાના જ્ઞાન સ્વરૂપનો આશ્રય કરીને પોતાની અનુભૂતિ, પોતાને અનુભવવો, એમ એ અનુભવ સહિત ભેદ જ્ઞાન કરવું. પરથી પોતે જુદો છે અને પરથી જુદો છે તો આ શરીરથી પણ જુદો છે, અને પોતાને જે શુભાશુભ ભાવ આવે છે, જે પુણ્ય અને પાપ બંધનું કારણ છે, એવા ભાવોથી પણ પોતે જુદો છે. એ આત્મલક્ષ છે. આત્મલક્ષ એટલે પર દ્રવ્ય અને પુણ્ય પાપ આદિ બધા ભાવોના લક્ષણોથી સ્વ આશ્રિત જ્ઞાન દ્વારા આત્માને પરથી જુદો પાડવો. આ આત્માનું નિર્દોષ લક્ષણ છે. તે સ્વરૂપને યથાર્થપણે મુમુક્ષુ જીવ ઓળખી શકે છે, પણ મતાર્થી જીવ તેનું લક્ષણ બીજી રીતે માને છે, અન્યથા માને છે. મતાર્થીને સતની ઓળખ નથી. મતાર્થીને શું સાચું છે એની ઓળખ નથી. હવે મતાર્થીના લક્ષણની ઓળખાણ કહે છે
જેમ ગોળનું લક્ષણ છે તે ગળપણ છે અને કાળી જીરીનું લક્ષણ કડવાશ છે, તેવી રીતે મતાર્થીના લક્ષણ મતાગ્રહ અને આત્માર્થીનું લક્ષણ કેવળ નિર્દોષ આત્માર્થ. મતાર્થીને પક્ષપાતી એ માટે કહ્યો છે કે તેને સદગુરુની અને સતની ઓળખાણ નથી. તે સતથી અને સદગુરુની આજ્ઞાથી વિરુદ્ધ અનુસરે છે. પોતાના સ્વચ્છંદને રાખીને એ વિપરીતપણું આદરે છે, એવો એ મતાર્થી છે. અને એના લક્ષણો હવે પછીની ગાથામાં આવશે. બીજી વાત છે અહીંયા 130 પાના ઉપર ત્રીજી લીટીમાં કહે છે કે વિતરાગ સર્વજ્ઞ તીર્થંકર ભગવાન એમની તો કરુણાનો કોઈ પાર નથી. એટલે એમની ઓમકાર ધ્વનિ દ્વારા એ તો બધા જીવોના ભાવની ઉજ્જવળતા અર્થે પરમ સત્ય પ્રકાશી રહ્યા છે. વિતરાગ સર્વજ્ઞ શ્રી તીર્થંકર ભગવાનના વચનોનો આશય બધા જીવોના ભાવની ઉજ્જવળતા અર્થે નિઃશંક સ્વભાવની વૃદ્ધિ થવા માટે હોય છે. સર્વજ્ઞનું વચન પક્ષપાત રહિત હોય છે. કોઈ પ્રત્યે પક્ષપાત હોતો જ નથી. એટલું જ નહીં, પણ એ તો અનેકાંત સ્વરૂપ છે. શાદવાદ સહિત પ્રભુની વાણી તો હોય છે, એમાં ક્યાંય વિરોધાભાસ પણ હોતો નથી. વસ્તુના સ્વરૂપને જેમ છે તેમ એ પ્રકાશે છે. તેમના વચનો સમજીને સવળો અર્થ લેવાની જેને રુચિ નથી તે ઊંધો ભાવ પકડી લે છે અને એ ભવના ભ્રમણ કરે છે. સાક્ષાત પરમેશ્વરની વાણી, દિનેશ્વર ભગવાનની વાણીને જેમ છે તેમ સમજવાને સ્થાને એ વિપરીત રીતે સમજશે તો એને અનંતકાળ સુધી ભવના ભ્રમણ કરવા પડશે. પ્રભુની વાણીમાં જેને વિશ્વાસ નથી, પ્રભુની વાણીનો જે અનાદર કરે છે એ પ્રભુનો અનાદર કરે છે અને એ તો ગૃહિત મિથ્યાત્વને કારણે અનંતકાળ સુધી રખડશે. આ મતાગ્રહી છે એ પણ કંઈક અંશે એવો જ છે. એને મતનો આગ્રહ છે, એટલે મતના આગ્રહને રાખીને એ બીજું બધું છોડવા તૈયાર થઈ જાય છે. એટલો બધો એને મતનો આગ્રહ હોય છે. સંપ્રદાયનો એટલો બધો આગ્રહ હોય કે સત્ય વાત છે એને પણ એ છોડી દે. પોતાનો મત કે સંપ્રદાય કે પોતાનો ગચ્છ છે એ નહીં છોડે. એટલે આવા જીવો પહેલા પણ હતા, વર્તમાનમાં પણ છે. એટલે કૃપાળુ દેવે જે કઈ વાત લખી છે મતાર્થીના લક્ષણોની, એ વાત એ સમજીને લખી છે કે આવા જીવો છે એ રખડે છે અને એમાંથી કોઈકને આ આત્મસિદ્ધિનો બરાબર અભ્યાસ થાય અને એ સમજે તો એવા મતાર્થને છોડીને એ સાચા ધર્મનો સ્વીકાર કરે. સર્વજ્ઞ ભગવાનનો હેતુ તો સર્વ જીવોના હિત માટે હોય છે અને પૂર્વે એમણે એવી ભાવના કરી હતી કે સર્વ જીવોને આત્મધર્મ પમાડું, અને એનો ગર્ભિત ભાવ એ છે કે મારો આત્મા શીઘ્ર પૂર્ણ થઈ જાવ. પોતે સર્વ જીવને આત્મધર્મ પમાડે એટલે એનો અર્થ શું થાય? પોતે તો એ દશાને પ્રાપ્ત કરી લે ને, પૂર્ણ દશાને પ્રાપ્ત કરી લે ને. એટલે એમના નિમિત્તથી સમુકરણમાં જે ધ્વનિ છૂટે છે તે આત્માર્થ બોધક અને પરમ હિતકારી જ હોય છે. અને એના ઉપરથી ગણધર ભગવાન 12 અંગ અને 14 પૂર્વના જ્ઞાનની રચના કરે છે, એને ભાષામાં ગોઠવે છે, પણ એ મૌખિક રીતે હોય છે. અને પછી કાળક્રમે આચાર્ય ભગવાન એમાંથી તાડપત્ર ઉપર શાસ્ત્ર લખે છે અને પછી આગળ વધતા એ શાસ્ત્ર આપણને કાગળ ઉપર પુસ્તક રૂપે પણ ઉપલબ્ધ થયા અને હવે તો એ બધું આપણને ઇલેક્ટ્રોનિક ફોર્મમાં પણ મળવા માંડ્યું છે. આટલી બધી સગવડ છે.
દિનેશ્વર ભગવાનની વાણી આપણને આપણી પાસે ઉપલબ્ધ છે, બહુ સહેલાઈથી ઉપલબ્ધ છે. તે છતાંય આપણે શાસ્ત્રના કથન ઉપર વિચાર નથી કરતા, શાસ્ત્રને વાંચતા નથી, શાસ્ત્રનો અભ્યાસ નથી કરતા. બીજા કોઈ પણ અભ્યાસ કરવા માટે પ્રેરાઈએ. શાસ્ત્ર અભ્યાસની વાત આવે તો બહાના કાઢીએ છીએ. પ્રભુની કરુણાને આપણે આ રીતે અનાદર કરી અને ક્યાં જવું છે? શાસ્ત્ર વાંચવામાં બહાના કાઢવા એટલે શું? કે પ્રભુની વાણીનો અનાદર કરવો. બીજી બધી વાતમાં આપણને સમય મળે અને શાસ્ત્ર વાંચનમાં, શાસ્ત્રના અભ્યાસમાં દિનેશ્વરની વાણીમાંથી જે ઉદ્ભવ પામ્યા છે એવા શાસ્ત્રને માટે જ આપણી પાસે સમય નથી. શાસ્ત્રમાં એ વાણી આવી છે અને આચાર્ય ભગવાનોએ ઘણી કૃપા કરી છે. આગળ પણ કહે છે કે ભગવાનના વાક્યોથી તો ગુણની વૃદ્ધિ થવી જોઈએ. ભગવાનના વાક્યોથી તો ગુણની વૃદ્ધિ થવી જોઈએ, પણ તેનો ન્યાય ન સમજતા જે બહાના કાઢે છે કે આમ ન હોવું જોઈએ, અથવા તો તેનો નકાર કરવાનું પોતાની કલ્પના વડે કંઈક અર્થ કરે છે અને આમ અર્થ હોવા જોઈએ એવું જે જુદું કંઈક વિપરીત માને છે એવા બહાના બતાવીને બીજાઓના દોષ કાઢે છે, લખનારના દોષ કાઢે છે, કંઈક પણ કરે છે. એમને આત્માર્થ જોઈતો નથી, માત્ર મતાર્થને પોષવો છે, એટલે એમને તો વિખવાદ જોઈએ છે. એવા એ મતાર્થી, એવા એ વિખવાદ કરવાવાળાઓ ક્યારેય આત્મધર્મ પામતા નથી. અહીંયા હવે મતાર્થીના લક્ષણ કહેવામાં આવ્યા છે. કૃપાળુદેવે મતાર્થીના લક્ષણ નિષ્પક્ષપાતપણે કહ્યા છે. તો આપણે ગાથા 24મી લઈએ છીએ. તો ગાથા 24મી બોલો પ્રભુ. હાજી. બાહ્ય ત્યાગ સહજાની સેવાને પુરુષાર્થ્ય હસ્તગા નિજ પુરુષર્થના તે ગુરુમાં જ મમત્વ. બાહ્ય ત્યાગ. બાહ્ય ત્યાગ તો હોય, બાહ્ય ત્યાગ તો ઘણાને હોય. બાહ્ય ત્યાગ હોય પણ જ્ઞાન ન હોય, અને એવા ને એ સાચા ગુરુ માને, અથવા નિજ કુળ ધર્મના એવા ને એ ગુરુ માને. પોતાના કુળ ધર્મના હોય એને ગુરુ માને. આ પહેલું લક્ષણ થયું. બાહ્ય ત્યાગ દ્વારા જ્ઞાન ન હોય એવા ને ગુરુ માને, સાચા ગુરુ માને, અથવા તો કુળ ગુરુ હોય એને ગુરુ માને. વચનામૃતની અંદર એનો જે અર્થ આપ્યો છે એ પણ આપણે લઈએ છીએ. વચનામૃતમાં ટૂંકો અર્થ આપ્યો છે કે જેને માત્ર બાહ્યથી ત્યાગ દેખાય છે પણ આત્મજ્ઞાન નથી. જેને માત્ર બાહ્યથી ત્યાગ દેખાય છે પણ આત્મજ્ઞાન નથી, અને ઉપલક્ષણથી અંતરંગ ત્યાગ નથી, એવા ગુરુને સાચા ગુરુ માને, અથવા તો પોતાના કુળ ધર્મના ગમે તેવા ગુરુ હોય તો પણ તેમાં જ મમત્વ રાખે. એ મતાર્થીનું લક્ષણ છે. આ મતાર્થીના લક્ષણની વાત ચાલે છે ને, તો આ મતાર્થીનું લક્ષણ છે. એનો વિસ્તાર આપણે ગુરુદેવ પાસેથી સમજીએ. આત્મસિદ્ધિ ઉપર ગુરુદેવના પ્રવચનો આ પુસ્તકમાં પાના નંબર 130 ઉપર અહીંયા કહે છે છેલ્લા પેરેગ્રાફમાં કે જેને સાચું જ્ઞાન નથી પણ જેનો બાહ્ય ત્યાગ વૈરાગ્ય દેખાય તેવાને લોકો સાચા ગુરુ માને છે. કારણ કે જગતના લોકો બાહ્ય દ્રષ્ટિથી જોનાર છે. જગતના લોકો બાહ્ય દ્રષ્ટિથી જોનાર છે.
બાહ્ય દ્રષ્ટિથી જોનાર છે એટલે કે બાહ્ય વેશ ને બાહ્ય ક્રિયાઓ ને એ બધું જુએ છે. કોઈ જ્ઞાની હોય પણ સાદા વસ્ત્રોમાં લહેંગો અને જભ્ભો પહેરીને બેઠો હોય તો એની કાંઈ કિંમત દેખાય નહીં, પણ એની જગ્યાએ જેણે દીક્ષા લીધી હોય અને જ્ઞાન ન હોય છતાં એ વેશમાં હોય તો એને બધા જ્ઞાની માને. આવું વર્તમાનમાં ઘણું થઈ રહ્યું છે. એટલે એ કૃપાળુદેવે એ વખતમાં વાત એ લખી કે જ્ઞાની કેમ ઓળખાતા નથી, બે વાતે લખી. અને જ્ઞાની કેવી રીતે ઓળખાય એ બધી વાત એમણે એટલા માટે જ લખી કે લોકોની દ્રષ્ટિ આવી છે માટે જ્ઞાની ઓળખાતા નથી. જ્ઞાની ન ઓળખાય એવું હોય જ નહીં. જ્ઞાની ઓળખાયા વિના રહે જ નહીં. એને ઓળખવા નથી, પોતે પ્રમાદમાં રહેવું છે અને પછી જ્ઞાની એને ઓળખાઈ જશે. જેને જ્ઞાની નું મહાત્મા આવ્યું છે, જેને જ્ઞાની તરફ અહોભાવ છે, એ તો જ્ઞાનીને ઓળખવા માટે થઈ અને બધો જ પ્રયત્ન કરે છે. એ જાણે છે કે જ્ઞાની કઈ રીતે ઓળખાય અને એ માટે થઈને એ પ્રયત્ન પણ એવો કરે છે. એટલે એને તો કાંઈ તકલીફ પડતી જ નથી. એને તો ક્યાંય મુશ્કેલી પડતી નથી. પણ જેને સાચા જ્ઞાનીની કિંમત નથી, સાચા જ્ઞાની તરફ અહોભાવ આવ્યો નથી, સાચા જ્ઞાની તરફ અહોભાવ આવ્યો નથી, એને શું થાય? એને જ્ઞાની ઓળખાય નહીં અને પછી એ ગમે તેને જ્ઞાની માને, ગમે તેને ગુરુ માને. અહીંયા કહે છે કોઈને ખૂબ આકરી કષ્ટ ક્રિયા દેખાય તો કહે કે કેટલા તપ કરે છે. કોઈ એવી આકરી તપની ક્રિયા, બાહ્ય તપની ક્રિયા કરતો હોય તો એને એ તપસ્વી માને, કેટલા તપ કરે છે. કોઈ વળી થોડાક ખોરાકથી જ નભાવી લેતા હોય તો એને પણ તપસ્વી માને. વળી કોઈ બીજા પ્રકારે કાંઈ પણ એવી કઠિન તપસ્યા કરતા હોય તો એમના પ્રત્યે પણ ખૂબ અહોભાવ માને, પૂજ્યભાવ રાખે. કોઈને બ્રહ્મચર્ય જેવું કોઈ દેખાતું હોય તો એની વાહવા કરે, એના બધાના વિનય કર્યા કરે. પણ એ જ્ઞાની છે કે નહીં એ તો જોતા નથી. એટલે ગુરુદેવ કહે છે કે એ બધા પ્રત્યે એવા ભાવ કરે છે. જગતમાં ધર્મને બહાને અન્યથા વર્તનારા બે વર્ગ મુખ્ય છે. કોઈ શરીર બળવાળા હોય તે ક્રિયાકાંડ અને કાયાક્લેશમાં પ્રવર્તે, અને જે શરીર બળમાં મંદ હોય પણ બુદ્ધિ બળ વિશેષ હોય તો તેને ચારિત્ર ઉપર એટલે કે કસાય ટાળવા તરફ લક્ષ નથી હોતું. અને શુષ્ક જ્ઞાની પણ હોય, બુદ્ધિ છે ને એટલે શાસ્ત્ર વાંચી અને એની નોટ બનાવે અથવા તો એની ચર્ચાઓ કરે. એટલે બુદ્ધિ બળવાળા છે તે આવું કરે અને શરીર બળવાળા છે તે ક્રિયાકાંડ અને બાહ્ય તપમાં રોકાઈ રહે, એટલે કાયા ક્લેશ વગેરેમાં રોકાઈ રહે. અને એટલે પછી બુદ્ધિ બળવાળા જે છે એ ક્રિયાકાંડ વાળાને નિષેધે છે અને એમની ટીકા કરે, અને ક્રિયાકાંડ વાળા જે છે એ આ શુષ્ક જ્ઞાનીને નિષેધે એટલે એમની ટીકા કરે. એટલે એ રીતે બેઉ સમજ્યા વિના, આત્માના ભાન વિના એકબીજાને નિષેધે છે, એકબીજાની ટીકા કરે છે. વળી કોઈને બંને પ્રકાર હોય એટલે કે પરમાર્થ સમજ્યા વિના. પરમાર્થ શું છે? પોતાનું શુદ્ધ સ્વરૂપ છે તે જ પરમાર્થ છે, અને એવા પોતાના શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ એ જ એકમાત્ર કર્તવ્ય છે, અને એ પોતે કરી શકે છે. પોતે એવો સક્ષમ છે, કોઈની પણ અપેક્ષા વિના પોતે એવો પરમાર્થ સાધી શકે છે. આ વાતને સમજ્યા વગર શાસ્ત્ર જ્ઞાન કરે અને સાથે ક્રિયાઓ પણ પાળતો હોય પણ એને સતની ખબર નથી. એટલે
એ બંનેને વિપરીતપણે માને છે અને કહે છે કે જો અમે સમજીને જ્ઞાન અને ક્રિયા કરીએ છીએ, બાહ્ય ક્રિયાને જ્ઞાન એ ક્રિયા માને અને જે શાસ્ત્રનું વાંચન અભ્યાસ કે એની ચર્ચાઓ છે એને જ્ઞાન માને. અને પછી એમ કે જો શાસ્ત્રમાં કહ્યું છે ને કે ક્રિયાભ્યામ મોક્ષ, તો અમે ક્રિયા પણ કરીએ છીએ અને જ્ઞાન પણ કરીએ છીએ. પણ એ આત્માર્થ સમજ્યો નથી. એ પરમાર્થે પોતે કોણ છે ને પોતે શું પ્રગટ કરવાનું છે એને સમજ્યા વિના એ કરી રહ્યો છે. મોટાભાગના જીવોની આવી જ દશા છે. આત્માર્થી ધર્માત્મા હોય તે જગતના ભિન્ન ભિન્ન મત દેખીને મૂંઝાય નહીં. તે તો ખોટાનો નિષેધ કરે, તે તેનું પ્રમાણિકપણું છે. એ કંઈ દ્વેષ ન કહેવાય. અને એકમાત્ર એને તો આત્માર્થ જ એને તો દેખાતો હોય. બસ બીજું કાંઈ કરવા પણ લાગતું જ ન હોય. પોતાના સ્વરૂપની પ્રાપ્તિ કરવા સિવાય બીજું કાંઈ જગતમાં ઉપકારી લાગતું ન હોય, બીજું કાંઈ હિતકારી લાગતું ન હોય. આત્માર્થ સિવાય બીજું કાંઈ એને હિતકારી હોય જ નહીં. એટલે શાસ્ત્રમાં જે વાત આવી છે એને જેમ છે તેમ સમજીને, એને અનેકાંત દ્વારા જેમ છે તેમ સમજીને સ્વરૂપના લક્ષ્ય પુરુષાર્થ કરે છે. અને સ્વરૂપના લક્ષ્ય પુરુષાર્થ એનો અંતરંગ પુરુષાર્થ છે. અને અંતરંગ પુરુષાર્થ સહિત એને બાહ્ય વ્રત તપ આદિ બધું હોય. અંતરંગ પુરુષાર્થ વિનાના માત્ર બાહ્ય તપ વ્રત હોય એમ ન હોય. એટલે એની વાત આખી જુદી છે. પણ આ મતાર્થી, આ બે પ્રકારના મતાર્થી, જે બુદ્ધિબળને કારણે માત્ર ચર્ચાઓ કરે છે અને બીજા જે શારીરિક બળને કારણે ક્રિયાકાંડમાં રહ્યા છે, કાયા ક્લેશ કરે છે, એ બંને મતાર્થી છે. અને એવી બંને ક્રિયાઓ કરવાવાળા, એટલે તત્વની ચર્ચાઓ કરવાવાળા અને સાથે બાહ્ય ક્રિયાઓ પણ કરવાવાળા જો પરમાર્થને સમજ્યા નથી તો તે પણ મતાર્થી છે. તો આ રીતે ગુરુદેવ અહીંયા સમજાવે છે કે 3 પ્રકારના પરીક્ષક કયા. પહેલું કે અજ્ઞાનીઓ પ્રથમ વેશ નિરખે છે કે આપણા સંપ્રદાયનો વેશ છે ને, તો પોતાના કુળ ધર્મનો વેશ દેખીને રાજી થાય છે. એ સૌથી પહેલી વાત આવી તે આ ગાથામાં જે કહેવામાં આવ્યું તે વેશ જોઈને આ આપણા છે, આપણા સંપ્રદાયના છે એમ જોઈ અને એમને પ્રત્યે એ અહોભાવથી જુએ છે, માનથી જુએ છે. અહોભાવ કે આપણા ગુરુ, આપણા સાધુઓ આપણા સંપ્રદાયના છે. અથવા તો એવા ખૂબ ગુરુ હોય તો એમને દેખીને રાજી થાય છે. બીજા પ્રકારમાં તેનાથી કાંઈક વધુ ડાયા હોય તે દેહના ચારિત્રને, ક્રિયાને ઓળખે છે. આ જુઓ આટલી બધી ક્રિયા કરે છે ને એમને તો આટલા બધા વ્રત અને તપ હોય છે. એટલે પોતાની માનેલી બાહ્ય ચારિત્રની ક્રિયા હોય તો એને એમ લાગે કે ઓહો આ તો બહુ કંઈક કરે છે, બહુ ચારિત્ર પાળે છે, બહુ તપસ્વી છે. પોતે જે બાહ્ય ક્રિયા જે તપની છે એમાં ખોરાક ન લેવા રૂપ જે બાહ્ય તપ જે છે એવી ક્રિયાને એ ધર્મ માનતા હોય તો એવી ક્રિયા કરવાવાળા જે હોય એને ખૂબ વખાણે. એને દેહના ચારિત્રની ક્રિયાને જોઈને એના પ્રત્યે આદર કરે છે, એને વખાણે છે. એટલે એમની પરીક્ષા કરવાની આવી રીત છે. પહેલા પ્રકારના છે તે વેશ નિરખીને પરીક્ષા કરે છે કે આ બરાબર છે, આ ગુરુ છે, આ ધર્મગુરુ છે. આ બીજા પ્રકારના જે છે થોડાક ડાયા છે તો એ બાહ્ય ચારિત્રની ક્રિયાને જોઈ અને એમનો આદર કરે છે. અને ત્રીજા જે છે જે બાહ્ય ત્યાગ કે બાહ્ય વેશ ઉપર
વજન નહીં આપતા, એટલે એના ઉપર ભાર નહીં આપતા. અંતરંગ તત્વ સમ્યક સ્વરૂપને યથાર્થ જાણે છે તેની જ પરીક્ષા કરીને સતનો આદર કરે છે. એટલે એમની વાણી કેવી છે? અવિરોધપણે એમના કથનો હોય. અને જિનેશ્વર ભગવાને જે રીતે મોક્ષનો માર્ગ બતાવ્યો છે એ જ રીતે એને એ માનતા હોય. શુભ ભાવને બંધનું કારણ માનતા હોય, શુદ્ધ ભાવને જ ધર્મનું કારણ માનતા હોય, દ્રવ્યની સ્વતંત્રતાને બરાબર સમજતા હોય. વર્તમાનમાં જ્યારે આ જીવ શરીર સાથે છે ત્યારે પણ શરીર છે તે જળ છે એવું સ્પષ્ટ માનતા હોય. એ શરીર જળ છે, પોતાથી જુદું છે એવું એ સ્પષ્ટ માનતા હોય. અને એમની વાણીમાં એ વાત જ આવતી, એ ઉપદેશ પણ એમ જ આવતો. તો એને જાણીને એમનું અંતરંગ કેવું છે એનો ખ્યાલ આવી જાય છે. એમની અંતરંગ દશા કેવી છે એનો ખ્યાલ આવી જાય છે. સમ્યક દ્રષ્ટિને તમે સાંભળો તો તમને ખ્યાલ આવી જાય કે આ વાત કહે છે તે અપૂર્વ વાત કહે છે. આ કોઈ ચીલા ચાલુ વાત નથી કરતા. આ તો આત્માના સ્વરૂપને સમજાવે છે, મોક્ષ માર્ગને સમજાવી રહ્યા છે. અને ક્યાંય એમને પોતાના કથનમાં વિરોધાભાસ આવતો નથી. પ્રશ્નના જવાબ જે આપે છે એ પણ સિદ્ધાંતને અનુસરીને જેમ છે તેમ સત્ય પ્રકાશે છે. કોઈનો પક્ષ લેતા નથી. કોઈ પ્રકારે સંપ્રદાયની કે કોઈ મતની એમને બુદ્ધિ નથી. ક્યાંય પક્ષપાત નથી. બધા વચનો ન્યાયપૂર્વક કહે છે. એટલે જેને થોડો પણ તત્વનો અભ્યાસ છે એને તો એ સમજાઈ જાય છે કે આ છે તે જ સાચા ગુરુ છે, આ છે તે જ સાચા જ્ઞાની છે, આ છે તે જ ધર્મી છે. અને જરૂરથી એમને સહાનુભૂતિ કરી હોવી જોઈએ. આ પણ ખ્યાલમાં આવી જાય છે. એ શંકિતી હોવા જોઈએ એવું પણ ખ્યાલમાં આવી જાય છે. જેને તત્વની ઊંડી રૂચિ છે, તત્વનો ખૂબ અભ્યાસ કર્યો છે, બરાબર આત્માના લક્ષ્ય તત્વનો અભ્યાસ કર્યો છે, એ આવા આત્માર્થીને, આવા જ્ઞાનીને, આવા ધર્મીને, આવા સદગુરુને એ જાણી લે છે. એટલે સમ્યક સ્વરૂપને યથાર્થ જાણે છે તેની જ પરીક્ષા કરી અને સતનો આદર કરે છે અને ખોટાને ખોટું સમજે છે. અને એ આત્માર્થી છે. એ આત્માર્થી છે. તો અહીંયા ગુરુદેવે એ વાત પણ સાથે કરી દીધી, મતાર્થી વિરુદ્ધ આત્માર્થી કેવા હોય એની પણ વાત કરી દીધી. અને બધાની આ જે દ્રષ્ટિ છે પરીક્ષા કરવાની એ કઈ રીતે હોય એની પણ અહીંયા વાત સમજાવી દીધી. આગળ 132માં પાના ઉપર કહે છે કે જેઓની બાહ્ય દ્રષ્ટિ છે તેઓ બાહ્યના ત્યાગ વૈરાગ્યને સ્થૂળ દ્રષ્ટિએ દેખે છે અને તેનો વિનય, નમસ્કાર આદિ બહુમાન કરે છે. તેનું કારણ એ છે કે પોતે દેહાદિમાં સુખ, સગવડતા, આસક્તિ ઘટાડી શકતો નથી. પોતે દેહમાં એટલી આસક્તિ ધરાવે છે એટલે એ પોતાના જે દેહ આદિના સુખ કે દેહ આદિને માટે જે સગવડતા જોઈએ, અનુકૂળતાઓ જોઈએ એ જરાક પણ ઓછી થાય તો એ સહન કરી નથી શકતો. એટલે સામે બીજો કોઈ એવી દેહાદિની પ્રતિકૂળતા વિશે રહ્યો હોય અને સગવડતાનો ત્યાગ કરતો હોય તો એના પ્રત્યે એને બહુ માન થઈ જાય. બાહ્યના એવા ત્યાગ કોઈ કરતું હોય તો એના પ્રત્યે એને બહુમાન થઈ જાય. કેમ બહુમાન થઈ જાય છે એનું કારણ સમજાવ્યું. એ કારણ કે એ પોતે દેહાદિના સુખ, સગવડતા, આસક્તિ ઘટાડી શકતો નથી. એટલે એવી સગવડતા વિના બાહ્યનું ચારિત્ર, કાયક્લેશ એવું જેના વિશે એ જુએ છે એના પ્રત્યે એને તો બહુમાન થઈ જાય છે. એ તો એમ માને છે કે ઓહો આ તો શું થઈ ગયું, આવી વાત, આવું ચારિત્ર,
અમે તો એક દિવસ પણ ખાધા વિના રહી શકતા નથી. અમે તો એક દિવસ પણ ખોરાક લીધા વિના રહી શકતા નથી. અને આ તો 3 દિવસથી ઉપવાસ કરીને રહ્યા છે. ઓહો, બહુ મોટા તપસ્વી છે, બહુ મોટા તપસ્વી છે, બહુ મોટું તપ કરે છે. એટલે પોતે જે નથી કરી શકતા એટલે એને એ વાત બહુ મોટી લાગે છે. ગુરુદેવ કહે છે કે તેવા જીવને આત્મા પર વસ્તુના ગ્રહણ ત્યાગ રહિત નિર્મળ અબંધ બેહદ જ્ઞાતા છે તે વાત પછી ક્યાંથી બેસશે? જેની આવી દ્રષ્ટિ છે કે બાહ્યને જોઈને એ અધોધો પોકારી ઉઠે છે, એને એમ થઈ જાય કે આવી વાત સ્થૂળ ત્યાગ વૈરાગને જોઈ અને એના વિનયને નમસ્કાર કરવામાં આવે છે. એવા જીવને આપણે જયારે એમ સમજાવીએ કે ભગવાન આત્મા તો ત્રિકાળ શુદ્ધ છે અને ભગવાન આત્માને તો પર વસ્તુનું ગ્રહણ પણ નથી ને પર વસ્તુનો ત્યાગ પણ નથી. ખોરાક આત્મા ગ્રહણ કરતોય નથી અને આત્મા ખોરાકને છોડતોય નથી. એ તો છૂટો જ પડ્યો છે. આત્માને ક્યાં ખોરાક છે? ખોરાક સાથે આત્માને કાંઈ સંબંધ છે જ નહીં. એ જે કંઈ થઈ રહ્યું છે એ શરીરની ક્રિયા થઈ રહી છે ને એ શરીરની ક્રિયાથી ભગવાન આત્મા જુદો છે, એ અબંધ છે. એ તો બેહદ જ્ઞાતા છે. એના જ્ઞાનની સીમાનો કોઈ પાર નથી. અનંત ગુણનો સ્વામી એવો એ ભગવાન આત્મા છે. તો આવી વાત એને કાંઈ બેસશે નહીં. એને એ વાત નહીં બેસે. સત્ય વાત છે પણ એને એ વાત નહીં બેસે. આત્મા પર વસ્તુના ગ્રહણ ત્યાગ નથી કરી શકતો. આ વાત જો જેને બાહ્ય તપ હોય એને કહેવા જઈએ અથવા તો જેને બાહ્ય તપ છે એના પ્રત્યે જેને અહોભાવ છે, પૂજ્ય ભાવ છે, એને સમજાવવા જઈએ તો એને એ વાત નહીં ગમે. એને એ વાત બેસશે નહીં. કોઈ તપ કરતું હોય ને તમે એમ કહો કે આ તો બાહ્ય તપ છે, એ શરીરની ક્રિયા છે અને શરીરની ક્રિયાથી આત્માને ફાયદો ન થાય, આવા શબ્દો તમે કહો તો એને ગમશે પણ નહીં. એને ગમશે પણ નહીં. શરીરની ક્રિયાથી આત્માને ફાયદો ન થાય. શરીરના લક્ષ્ય એટલે કે જે ભાવ કરવામાં આવે એમાં શરીરનું લક્ષ્ય કરી અને ભલે ને એ શુભ ભાવ હોય, ગમે તેવો શુભ ભાવ હોય કે ગમે તેવું તપ હોય, એમાં લક્ષ્ય તો બહારમાં છે ને, પર તરફ લક્ષ્ય તો થયું છે. લક્ષ્ય ક્યાં છે? સ્વ તરફ છે, પર તરફ લક્ષ્ય છે. એનો ઉપયોગ તો બહારમાં જ છે ને. તો બહારમાં જે ઉપયોગ ફરી રહ્યો છે એ ક્યારેય શુદ્ધ ઉપયોગ હોય નહીં. આ તો સિદ્ધાંત છે. જે ઉપયોગ બહારમાં ફરી રહ્યો હોય એ ક્યારેય શુદ્ધ ઉપયોગ હોઈ શકે જ નહીં. સ્વરૂપને લક્ષ્ય જ શુદ્ધ ઉપયોગ તો હોય. પછી એ ગમે તેવા વ્રત કરે, ગમે તે કરે, માંસ કમણ કરે અને સુકાઈ જાય તો પણ ઉપયોગ ક્યાં રહ્યો? બહારમાં. બહારમાં ઉપયોગ રહ્યો છે ત્યાં સુધી એને કાંઈ પ્રાપ્તિ થતી જ નથી. શુભ ભાવને કારણે પુણ્યના બંધ પડે એથી વિશેષ કાંઈ ફાયદો થતો નથી. એટલે આત્માના લક્ષ્ય તો પુરુષાર્થ કાંઈ થતો નથી. કેમ કે મુનિઓ જે માંસ ક્ષમણ કરે છે તો એ કઈ માંસ ક્ષમણ કરે છે? માંસ ક્ષમણ નથી કરતા. એ તો પોતાના સ્વરૂપને વિશે સ્થિર થઈ જાય છે. પોતાના સ્વરૂપને વિશે એવો ઉગ્ર પુરુષાર્થ કરે છે કે વારંવાર સ્વરૂપમાં જાય છે. થોડીક સેકન્ડ પૂરતા બહાર આવે છે ને પાછા સ્વરૂપમાં જાય છે, થોડીક ક્ષણ પૂરતા બહારમાં આવે છે ને પાછા સ્વરૂપમાં જાય છે. એવો પ્રત્યુસ્વ સંવેદન સહિત એમનો પુરુષાર્થ અંતરંગ છે. અને આવો અંતરંગ પુરુષાર્થ થતો હોય ત્યારે એમને ખોરાક લેવાનો વિકલ્પ આવે નહીં. એટલે દિવસોના દિવસો સુધી ખોરાક કે પાણી કાંઈ નથી લેતા. એટલે આપણે એમ કહીએ કે તપ કરે છે. એ ભાઈ બાહ્ય તપ નથી કરતા. એ તો પોતે પોતાના સ્વરૂપમાં આનંદની ભૂમિકામાં રહ્યા છે. પોતે પોતાના સ્વરૂપમાંથી આવતા આનંદને પ્રાપ્ત કરી રહ્યા છે. એમને કંઈ ધાર્યું નથી કે આમ હું ઉપવાસ કરું કે આ માંસ કમણ કરું કે 28 કરું કે 10 ઉપવાસ કરું. એવું ધારતાય નથી. મુનિઓની દશા કેવી હોય છે. પણ સામાન્ય જીવો એમના બાહ્ય તપને જુએ છે. એમને આટલા દિવસથી ખોરાક નથી લીધો, પાણી નથી લીધું, એને જ જુએ છે. એની અંતરંગ દશાને તો એ જોતા જ નથી. વિચારે નથી કરતા કે મુનિ શા માટે આ રીતે ખોરાક લીધા વગર રહ્યા છે. એમને ક્યાંથી એવું બળ પ્રાપ્ત થાય છે? આનંદમાં છે.
કે દુઃખી છે, એ દુઃખી નહીં હોય, એ સુખમાં જ હશે, એ આનંદમાં જ હોવા જોઈએ. ખોરાક લીધા વિના પણ એ તો આનંદમાં જ હશે. આવો એને વિચાર આવવો જોઈએ. અને કોઈકને એવા પોતાથી વધારે જાણકાર હોય એને પૂછે, એની પાસેથી માર્ગદર્શન મેળવે તો એને ખ્યાલ આવે કે જ્ઞાનીની કેવી દશા છે. પોતે ન સમજી શકતા હોય તો એનો વિચાર તો કરે કે આ એક મહિનાના ઉપવાસ થયા કે 10 દિવસના ઉપવાસ થયા છે આવા મુનિને, તો એમાં રહસ્ય શું છે, તો એને ખ્યાલ આવે. માત્ર બાહ્યમાં જોઈને પછી પોતે પણ એવા ઢોંગ કરવા બેસી જાય કે ચલો મેં પણ 8 દિવસના ઉપવાસ કરી નાખ્યા એટલે મને પણ મુનિની જેમ તપ થઈ ગયું. અરે શું તપ થાય? એમાં ક્યાં તપ થાય છે? ખરેખર તો વસ્તુનું સ્વરૂપ તો એવું છે કે જે શરીરમાં જે પરમાણુ આવવાના હોય તે આવે, એમાં જીવ ઈચ્છે છે એ પ્રમાણે કાંઈ થતું જ નથી. શરીરમાં ખોરાકના પરમાણુ આવવાના એટલે કે આ શરીરના પરમાણુ સાથે ખોરાકના પરમાણુનો સંયોગ થવાનો છે તો થાય, ન થવાનો હોય તો ન થાય. અને એ વખતે એનો શુભ ભાવ હોય, એની વૃત્તિ એવી હોય કે ખોરાક નથી લેવો એવી વૃત્તિ થઈ હોય, એવો શુભ ભાવ થયો હોય તો એને પુણ્યનો બંધ પડે. અને એવો ભાવ ન થયો હોય તો એને ખોરાક ન મળવાનો હોય તો એ દિવસે ન મળે. એ દિવસે ખોરાક ન મળવાનો હોય તો ન મળે. એને પચખાણ લીધા છે માટે છે એમ પણ નથી, એને એવા ભાવ કર્યા છે માટે એમ પણ નથી, પણ એવો જ નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે કે શરીરને એ પરમાણુનો સંયોગ થવાનો નથી તો નથી થતો. અને એ વખતે આને એવો ભાવ આવે કે કાસણાનો ભાવ આવે કે ઉપવાસનો ભાવ આવે એટલે એમ માને કે મેં પચખાણ કર્યા અને મને ધર્મ થાય છે. એટલે બાહ્ય યોગની ક્રિયા દેખાય તે ઉપરથી સાચું લક્ષણ માનવું તે દૂષિત લક્ષણ છે. આત્માની ઓળખ નથી, અંતરંગ ત્યાગ નથી, અને માત્ર બાહ્ય ક્રિયાઓને જોઈને એને તપસ્વી માનવા કે એને જ્ઞાની માનવા એ વાત બરાબર નથી. અંતરંગ ત્યાગ વૈરાગ્ય નથી, તેને બાહ્યમાં ત્યાગમાં અજ્ઞાનપૂર્વક અભિમાન સહિત મિથ્યા આગ્રહ સહિત કર્તૃત્વ બુદ્ધિ છે. એને કર્તાપણાની બુદ્ધિ છે. બહારમાં કાંઈક પોતે કરે છે એવી બુદ્ધિ છે. શરીરમાં પોતે ઈચ્છે તેમ કરે છે, શરીર સાથે પોતે જેમ ઈચ્છે તેમ કરી શકે છે એવી એને મિથ્યા બુદ્ધિ રહેલી છે. મેં ઉપવાસ કર્યો, મેં આ પ્રકારે પચખાણ કર્યા એવી એની બુદ્ધિ છે. એને એમ નથી કે શરીર સાથે આ ખોરાકના પરમાણુનો સંબંધ નહોતો થવાનો માટે ન થયો અને એને મારે કાંઈ સંબંધ નથી, હું તો ભગવાન આત્મા ત્રિકાળ નાયક છું, બસ હું જ્ઞાન સ્વરૂપ છું, હું ઓમકાર સ્વરૂપ છું, એમ કરીને એ ધ્યાનમાં બેસી જતો હોય તો વાત તો બરાબર થાય. એવું તો એ કાંઈ કરતો નથી. એટલે ગુરુદેવ એને માટે એમ કહે છે કે અંતરંગ ત્યાગ વૈરાગ નથી, તેને બાહ્ય ત્યાગમાં અજ્ઞાનપૂર્વક અભિમાન સહિત મિથ્યા આગ્રહ સહિત કર્તૃત્વ બુદ્ધિ છે. તેનો વૈરાગ્ય કેવળ દ્વેષરૂપ અથવા તો દુઃખ ગર્ભિત અથવા મોહ ગર્ભિત છે, પણ જ્ઞાન ગર્ભિત નથી. તેનો વૈરાગ્ય કેવળ દ્વેષરૂપ, આ વૈરાગ્યની વાત કરી છે, બધું છોડી દે ને એ દ્વેષ ભાવથી પણ છોડી દેતા હોય છે. અહીંયા દુઃખી થઈ ગયા હોય, ધંધામાં મોટું નુકસાન થયું અને ખૂબ પછી આર્થ ધ્યાન કરીને પછી કે બસ હવે મારે જીવવું નથી, આમ નથી, તેમ નથી, કોઈક સમજાવે તો પછી બસ તો પછી હું દીક્ષા લઈ લઉં છું. ધર્મને તો સમજ્યા નથી, ધર્મની તો બુદ્ધિ નથી, પણ આમ એટલે કહે છે કે એવો વૈરાગ એ દ્વેષરૂપ વૈરાગ છે અથવા તો દુઃખ ગર્ભિત વૈરાગ થાય. ખૂબ દુઃખી થઈ ગયા હોય એટલે પછી કોઈ કે ભાઈ જો આ સંસારમાં તો દુઃખી થાય છે, એના કરતા છોડીને દીક્ષા લઈ લે. એટલે એ દીક્ષા લઈ લે ને એને એમ થાય કે આપણે ત્યાં સુખી થઈશું, શાંતિ મળશે. અથવા તો મોહ ગર્ભિત હોય, બીજાઓને જુએ ને એવા દીક્ષાર્થી સાધુ સાધ્વીને જુએ અને એમનું બીજાઓ બહુમાન કરતા હોય એટલે એને પણ અંતરમાં એમ થાય કે આપણે પણ આ કર્યું હોય તો આપણું પણ માન રહે બધું અને કંઈક ધર્મ પણ થાય એમ. પણ જ્ઞાન ગર્ભિત નથી. ત્રણ રીતે હોય વૈરાગ્ય એને.
દ્વેષરૂપ દુઃખ ગર્ભિત અથવા મોહ ગર્ભિત હોય, પણ જ્ઞાન ગર્ભિત નથી. જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય કેવો હોય કે પોતે બધાથી જુદો છે, જગતના પદાર્થોથી પણ જુદો છે, જે શરીર સાથે રહ્યો છે એનાથી પણ જુદો છે, અને પોતાને જે શુભ કે અશુભ ભાવ થાય છે એ ભાવથી પણ જુદો ભગવાન આત્મા છે. માત્ર એ જ્ઞાન સ્વરૂપ છે, માત્ર એ જ્ઞાન સ્વરૂપ છે. એ પરના કાર્યો કરવા માટે સમર્થ નથી, પરનો કરતા નથી, પરનો ભોગતા પણ નથી. પોતે પોતાના સ્વરૂપમાંથી આવતા અતિન્દ્રિય આનંદનો અનુભવ કરનારો એવો પોતાનામાંથી આવતા સુખ, શાંતિ, નિર્મળતા, સ્વચ્છતા, આનંદ, જ્ઞાનને અનુભવનારો એવો ભગવાન આત્મા છે. એમ જયારે દ્રઢ નિર્ણય થયો છે અને પછી એવા પોતાના સ્વરૂપને કેમ અનુભવવું એવી લગ્ની લાગી છે, અને જો સમ્યક દર્શન પ્રગટ કરે છે તો પોતાનો સ્વરૂપ એક વખત પોતાના સ્વરૂપનો અનુભવ થયો છે, સ્વાનુભૂતિ થઈ છે, પછી દ્રષ્ટિ આખી બદલાઈ જાય છે. પછી એને ભેદ જ્ઞાન સહજ હોય છે કે પોતે વર્તમાન પર્યાય જેવડો નથી, પોતે મનુષ્ય પણ નથી, દેવ પણ નથી, કાંઈ નથી. પોતે સ્ત્રી નથી, પુરુષ નથી, કાંઈ નથી. પોતાને શરીર નથી, મન નથી, વાણી નથી, કાંઈ નથી. અને એ બધા વિના પોતે સુખ અને આનંદમાં રહે એવો છે, પોતે એવો સક્ષમ છે. આવો નિર્ણય થાય, આવો જયારે નિર્ણય થાય ત્યારે એને ઉગ્ર પુરુષાર્થ ઉપડે છે. એટલે બાહ્યમાં બધા પ્રત્યે ઉદાસીનતા આવી ગઈ છે, એટલે સંસાર ત્યાગી અને સાધુ થઈ જાય, દીક્ષા લઈ જાય. અને એ વૈરાગ્ય છે. જગતના બધા જ પદાર્થો પ્રત્યે આવો વૈરાગ્ય છે. અને આ વૈરાગ્યનું મૂળ કારણ શું છે? જ્ઞાન, સત્ય જ્ઞાન, સાચું જ્ઞાન, સમ્યક જ્ઞાન. એટલે એવા જ્ઞાન સહિત જેને વૈરાગ્ય છે એવો સાચો વૈરાગ્ય હોય તો એ ટકે છે, તો એ ટકે છે. રાગના ત્યાગ રૂપ ત્યાગ થયો નથી, અને તેને બાહ્ય પદાર્થ કે પ્રસંગનો યોગ ન હતો. સ્ત્રી આદિ પરિગ્રહની અંતરાય હતી, તેથી તેને વર્તમાનમાં જે ત્યાગ જેવો યોગ દેખાય છે તો એ કંઈ સાચો ત્યાગ નથી થઈ જતો. એમાં તો હજી એને કર્તૃત્વ ને ભોગતૃત્વની બુદ્ધિ પડી છે. એ તો એને સંયોગ જ એવા ન હતા. સ્ત્રી આદિ પરિગ્રહમાં અંતરાય હતો, અને બાહ્યમાં એવી કોઈ લક્ષ્મી આદિનો પ્રસંગ ન હતો. બાહ્ય પદાર્થોની પ્રાપ્તિ થાય એવો હતો નહીં. એટલે રાગના ત્યાગ રૂપ તો ત્યાગ થયો નથી. અંદરમાં તો રાગ પડ્યો છે, પણ આ સંયોગો એવા હતા, અને એમ એ બાવો થઈ ગયો તો થઈ ગયો. આપણે જોઈએ છીએ ને કેટલા બધા અન્યમતીના બાવાઓ બધા, કેટલાક તો એમાંના કેટલાય પ્રકારે એવા દોષ કરતા હોય છે, ને કેટલાય પ્રકારે અપરાધમાં સંડોવાતા હોય છે, અને ગાંજો અને ચારસ ને એ પણ લેતા હોય છે. કઈક જાતના તો પાપો કરતા હોય છે. એવા બધા બાવા હોય છે ને, કેમ કે એમને એ મળતું જ નથી એટલે બાવા થઈ ગયા. બાવા થઈ ગયા એટલે શું થયું? એમને કઈ રાગનો ત્યાગ થઈ ગયો છે? અરે બધું જ કર્તૃત્વ અને ભોગતૃત્વ બધું જ અંદરમાં પડ્યું છે. આસક્તિ ખૂબ પડી છે. એટલે એ વાત અહીંયા ગુરુદેવે કરી છે કે ભાઈ રાગના ત્યાગ રૂપ ત્યાગ થયો નથી, પણ તેને બાહ્ય પદાર્થ કે પ્રસંગનો યોગ નથી, એ પ્રાપ્ત ન થયા એવો એને સંયોગ હતો. પૂર્વના કર્મના ઉદય એવા હતા. સ્ત્રી આદિ પરિગ્રહ અને લક્ષ્મી આદિ પરિગ્રહ જે છે એમાં અંતરાય હતો, એટલે એવા પરિગ્રહ એને દેખાતા નથી. તેથી તેને વર્તમાનમાં ત્યાગ જેવું દેખાય છે, પણ એને તો અંદરમાં તો પર પ્રત્યેનું કર્તૃત્વ, પર પ્રત્યેનું ભોગતૃત્વ ખૂબ પડ્યું છે, અને એને જ્ઞાતા સ્વભાવનો તિરસ્કાર છે. જો જ્ઞાતા સ્વભાવનો આદર હોય, જ્ઞાતા સ્વભાવનો આદર હોય, પોતાના સ્વરૂપનું લક્ષ્ય થયું હોય, એનું જ એકમાત્ર મહાત્મા આવતું હોય તો વાત બરાબર છે. પણ આમાંનું કાંઈ નથી, અને માત્ર આવા ત્યાગ બાહ્યમાં દેખાય તો એથી કાંઈ એ ધર્મી થઈ જાય છે એમ નથી. બહુ સરસ વાત મૂકી છે ગુરુદેવે. આ મતાર્થીની વાતમાંથી ઘણું સમજવા જેવું છે. અહીંયા 132માં પાના ઉપર જ
છેલ્લા પેરેગ્રાફમાં અહીંયા આગળ કહે છે, બાહ્ય દ્રષ્ટિ જીવ સ્થૂળ પર્યાયને દેખે છે. એટલે કે આ ત્યાગી છે, આ બ્રહ્મચારી છે, આ ઉના પાણી પીએ છે, આ આમ તપ કરે છે, આ મુનિ છે, એમ એ બહારનું લક્ષ કરે છે. એ સ્થૂળ પર્યાયને જુએ છે. આત્માને ભૂલી ગયા છે. આત્માને ભૂલી અને માત્ર બાહ્યનું લક્ષ કરે છે. તે જીવો એમ માને છે કે આ ગુરુ સાચા છે, અથવા તો પોતાના કુળ ગુરુ છે ધર્મના, બીજ કુળ ધર્મના જે ગુરુ છે એનો આદર કરે છે, એનો એ આદર કરે છે. કેમ કે પોતાથી બાહ્ય વિષય ત્યાગનો, વિષય કસાય આદિનો ત્યાગ થતો નથી. તેથી જેને એવો ત્યાગ દેખાય છે એને એ માન આપે છે, એનું બહુ માન કરે છે. પણ બાહ્ય ત્યાગથી ધર્મ હોય, જો બાહ્ય ત્યાગથી ધર્મ હોય તો આ પછી આ વનસ્પતિ વગેરે એક સ્થાને બાહ્યમાં ત્યાગીને જ બેઠા છે ને. વનસ્પતિને બધાનો ત્યાગ જ છે ને, ક્યાં કઈ વસ્તુ રહે છે? એક જ સ્થાનમાં રહ્યા છે તો પછી એમને ધર્મ થવો જોઈએ, એમ નથી. આગળ કહે છે કે કેટલાક લોકો પોતાના માનેલા ગુરુ જ સાચા છે એમ પોતાના સ્વચ્છંદને જ પોતે છે અને તેમાં જ મમત્વ દ્રઢ કરે છે. સાચું શું તેની ઓળખ વિના કુળ ધર્મના ગુરુને દ્રઢ કરે છે. ગમે તેવા ધર્મગુરુ હોય પણ આપણાથી તો તે સારા છે ને. આપણે તો સંસારી છીએ, માટે આપણે તે જે કહે તે માનવું. એ ગુરુ આપણા કરતા તો સારા ને, એમને તો સંસાર તો છોડ્યો છે ને. એમને તો જુઓ ને પરિગ્રહ ક્યાં છે, માયામાં બધા વ્રત તપ બધું કરે છે ને, આપણાથી તો સારા છે ને. માટે એ જે કહે એ માનવું જોઈએ. એમ કેટલાક લોકો કહે છે, માને છે ને એમ જ પાછા ફોલો કરી રહ્યા છે, એમ જ એ પ્રવર્તી રહ્યા છે. એને ગુરુ માની અને એમની આજ્ઞામાં રહ્યા છે. પછી પેલા જે કહે તે બધું સાચું. વેશધારી છે ને એની વાત બધા બહુ માને. આ વેશ છે ને, બાહ્ય વેશ જે છે એ વેશ જોઈને લોકો એમના પ્રત્યે આદર માન કરે છે. પણ સત્ય શું છે એ સમજવાની એમને ગરજ નથી. સત્ય શું છે તે સમજવાની ગરજ વિના મતાગ્રહને એ દૃઢ કરી રહ્યા છે, બીજું કાંઈ કરતા નથી. એ મમત્વને સેવી રહ્યા છે, એ મતાર્થી છે. તો અહીંયા બે લક્ષણો મતાર્થીના બાંધ્યા. શું બાંધ્યા? કે સાચું જ્ઞાન નહીં અને અંતર ત્યાગ નહીં. સાચું જ્ઞાન નહીં અને અંતર ત્યાગ નહીં. એટલે કે જ્ઞાનની સ્થિરતા નહીં. એટલે એ બંને, એ કુગુરુના લક્ષણ કયા અને એ બંને મતાર્થીના પણ લક્ષણ છે. તો આવો મતાર્થ છે. તો 24મી ગાથા અહીંયા આપણે પૂરી કરીએ છીએ. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. આવતી વખતે મતાર્થીના વિશેષ લક્ષણો આપણે લઈશું અને મતાર્થીના લક્ષણો પૂરા થશે પછી કૃપાળુદેવ આત્માર્થીના લક્ષણો કહે છે. અને એ આત્માર્થીના લક્ષણો દ્વારા આપણે પ્રયોજનભૂત વાત આપણી ઉપર ઉતારવાની છે. આત્માર્થીના લક્ષણો એ કઈ યાદ રાખવા માટે, ગોખવા માટે કે ચર્ચા માટે નથી કહ્યા. આત્માર્થીના લક્ષણો તો એ માટે કહ્યા છે કે આવા લક્ષણો આપણને છે નથી તો આપણે એવા લક્ષણો કેળવવા જોઈએ, એ માટે કહ્યા છે. અને મતાર્થીના જે લક્ષણ કયા છે તો આપણને એ માટે સમજાવ્યા છે કે આવા કોઈ પણ લક્ષણ જો તમને હોય તો એને તમે દૂર કરો. પ્રયોજન તો એ છે. મતાર્થીના લક્ષણો જાણીને આપણે શું કરવાનું છે, આપણી પર શું વાતને ઉતારવાની છે, શું લેવાની છે, એમાંથી બોધપાઠ શું લેવાનું છે કે આમાંના કોઈ પણ લક્ષણ આપણામાં હોય તો એને મતાર્થ સમજી એને આપણે દૂર કરવાના. સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ ધ્યાન મની પ્રકાંતિ અનંત સુધામ
वरते जयते